ભલે રોકેટ ગતિએ વિકાસ કરી રહ્યું હોય, પરંતુ ચારે તરફ વધતો જતો ટ્રાફિક શહેર માટે એક દાવાનળ બની ગયો છે અને આવી જ હાલત અમરોલી વિસ્તારમાં બની છે। ભરચક ટ્રાફિકમાં પીસાતી પ્રજામાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે। ત્યારે મંગળવારે અમરોલી વિકાસ સમિતિ દ્વારા પ્રતિક ધરણાનો કાર્યક્રમ કરી ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલો ઊભા કર્યા હતા। હું છું અમરોલીનો ટ્રાફિક, મને નથી હટાવવાની તાકાત પોલીસમાં। આજે અમરોલીના ટ્રાફિકથી ત્રસ્ત પ્રજાની ઉઠી પોકાર। ટ્રાફિક વિભાગની કામગીરી સામે ઊભા થતા સવાલો। પ્રતિક ધરણા સાથે કર્યો વિરોધ। એક તરફ ટ્રાફિક તો બીજી તરફ વાહન ચાલકો પાસે બેફામ દંડ ઉઘરાવતી તાપી નદીને પાર આવેલો શહેરનો અમરોલી વિસ્તાર પૂરની સમસ્યાથી કાયમી સ્વરૂપે મુશ્કેલીમાં મુકાતો રહ્યો છે અને ઉપરાંત યોગ્ય વિકાસના અભાવે અનેકો સમસ્યાઓથી વિસ્તાર ઘેરાયેલો રહે છે। પહેલા અમરોલીને જોડતો એકમાત્ર બ્રિજ હતો, જો કે નવા બ્રિજના નિર્માણ સાથે આ વિસ્તારમાંથી શહેર વિસ્તારમાં આવતા કારીગરો, નોકરિયાત વર્ગ માટે માથાના દુખાવા સમાન બની ગયેલી ટ્રાફિક સમસ્યા હળવી થશે તેવી આશા હતી, પરંતુ બીજી તરફ પાલિકા દ્વારા વસાહતવાસીઓને અમરોલીના કોસાળ ખાતે મોટી સંખ્યામાં આવાસોની ફાળવણી કરતા વિસ્તારમાં રહીશોની સંખ્યામાં એક ઝાટકે વધારો થવા પામ્યો છે, જેના કારણે વિસ્તારની ટ્રાફિક સમસ્યા ઠેરની ઠેર રહેવા પામી છે। આ ભયંકર ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે તૈનાત ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। કલાકો સુધી જામ રહેતા આ માર્ગ પર ઊભી રહેતી પોલીસને ટ્રાફિક સમસ્યા કરતા વાહન ચાલકો પાસે દંડની વસૂલાત કરવામાં જોતરાઈ રહેવાનું વધુ પસંદ આવે છે, જેના કારણે આજે લોકોમાં ટ્રાફિક પોલીસ સામે પણ રોષ જોવા મળી રહ્યો છે। ઊભી થતી ગંભીર સમસ્યા સામે અમરોલી વિકાસ સમિતિ દ્વારા પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મૂકવામાં આવેલા બેનરોમાં હું છું અમરોલીનો ટ્રાફિક, મને નથી હટાવવાની તાકાત પોલીસમાં આ શબ્દ સાથે પ્રજાએ પોલીસ માટેનો જાણે રોષ ઠાલવ્યો હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે। સુરત મહાનગરપાલિકામાં અમરોલીનો સમાવેશ થયા પછી દિનબદીના વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વિકટ થઈ રહી હતી। છેલ્લા 2 વર્ષથી વારંવાર ટ્રાફિક સમસ્યાના મુદ્દે રજૂઆત કરવા છતાં પણ અમરોલી પોલીસ કે ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા છેવટે આજે રોજ અમરોલી વિકાસ સમિતિના નેજા હેઠળ અમારે પ્રતિક ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે। અમારી માંગણી ન સંતોષાય તો આગલા આવનારા દિવસોમાં અમે આશ્ચર્ય કાર્યક્રમ પોલીસ કમિશનર કચેરી આપશું। ટ્રાફિક સમસ્યા દૂર કરવા સંદર્ભે સરકાર દ્વારા ટ્રાફિક સેલની રચના કરવામાં આવેલ છે, છતાં પણ જે કામગીરી ટ્રાફિકની છે એ કામ લો એન્ડ ઓર્ડર જાળવવાની જેની જવાબદારી છે એ સિટી પોલીસ પણ ટ્રાફિકની જ કામગીરી કરી છે। ટ્રાફિકના નામે માત્ર ને માત્ર આ પ્રજાને હેરાન કરવામાં આવે છે। કોઈના કોઈ બાને દંડ લેવો, રાતે 12 વાગ્યા પણ હેલ્મેટ કેમ નથી પહેરી, લાયસન્સ લાવો, પીયુસી લાવો એમ કહીને હેરાન કરવામાં આવે છે। મારે પૂછવું છે કે ભાઈ ગુનો માત્ર 2 વ્હીલર અને 3 વ્હીલર રિક્ષા ચાલકો અને 2 વ્હીલર વાહન ચાલકો જ કરે છે। આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા સંદર્ભે ડિમોલેશન કરવામાં આવ્યું છે, રસ્તા પહોળા કરવામાં આવ્યા છે, પણ જ્યાં રસ્તા પહોળા કરવામાં આવ્યા છે માત્ર સમિતિ દ્વારા જ નહીં, પરંતુ વિસ્તારમાં રોજનું કમાઈને ગુજરાન ચલાવતા શ્રમજીવીનો પણ આ જ કહાની છે। સવારના પીક અવર્સ અને સાંજના સમયે ઉભરાતા ટ્રાફિકના કારણે વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બેધડક નિયમોનું ઉલ્લંઘન કરીને મોટા વાહનો પણ આ માર્ગ પર ચડી આવતા હોય છે। છેલ્લા 6 મહિનાથી ઊભી થયેલી આ સમસ્યાના કારણે ઘરેથી નીકળતો વર્ગ નથી સમયસર કામ પર પહોંચી શકતો કે નથી સાંજે ઘરે પરત ફરી શકતો। સમસ્યા એ છે કે સવારે 7 થી 8:30ની અંદર એટલી ટ્રાફિક થાય છે કે અહીંયાથી જે વર્ધી લઈને જવાની હોય કે પેસેન્જર લેવાને એમાં અડધો કલાક જેવો નીકળી જાય છે અહીંયા, અને એમાં ગેસનું ખાસો એવો અમારા ખર્ચો થઈ જાય છે। જે ભાડું લીધું હોય તેનાથી વધારે ગેસ ભરી જતો હોય છે અને ટાઈમ થઈ જાય છે। આ લગભગ 6 મહિનાથી તો સખત ટ્રાફિક થાય છે અહીંયા। રજૂઆત તો અમે નથી કરી, પણ કહેવાનો મતલબ છે કે સવારે જો 7 થી 8:30 સુધીમાં જો ભારે વાહનો પર પ્રતિબંધ હોય તો આ ટ્રાફિક હળવી થઈ શકે છે।
સુરત મહાનગરપાલિકા તેમજ પોલીસ વિભાગ સમક્ષ આ અંગે અનેકવાર રજૂઆત કરી હોવા છતાં સમસ્યાનો ઉકેલ આવી શક્યો નથી। ત્યારે ઉભરાતા ટ્રાફિકના દાવાનળમાં ગેસ, પેટ્રોલ વેરફાતા બોજ તો પ્રજા પર પડે જ છે, સાથે રોજની કાર્યપદ્ધતિ પર ગંભીર અસર પહોંચે છે। ત્યારે જોવાનું એ છે કે ટ્રાફિક વિભાગ આ સમસ્યાનો ઉકેલ લાવે છે કે કેમ। કેમેરામેન દેવાંગ રાણા સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ।